નાનું અમથું સત્કર્મ કરે ને બહુ મોટું ચિત્ર. આ 4 લક્ષણોવાળા વ્યક્તિઓ છે, એનાથી ચેતી જાજો. એશિયન કોમ્યુનિટીના વર્ષો પહેલા આપણા બાપદાદાઓ, આપણા ગઢિયાઓ સૌથી પહેલા આફ્રિકાની અંદર, યુગાન્ડાની અંદર વસવાટ કર્યો. એની અંદર વસી અને ત્યાં ધંધો મોટો કર્યો. સૌથી મોટી એમાં ગુજરાતી કોમ્યુનિટી હતી. એ કોમ્યુનિટી એટલી બધી આફ્રિકાની અંદર પ્રોગ્રેસ કરી. એના પછી એક એવો શાસક થયો ઈદી અમીન. એટલો ક્રૂર માણસ હતો, એટલો ક્રૂર માણસ હતો કે એને જન્મેલા છોકરાનું માંસ ખાવું ગમતું. વિચાર કરો, કાપીને ખાઈ જાય માણસ, કેટલો ક્રૂર હશે. એ વ્યક્તિએ એક વોર્નિંગ આપી કાળા ધોળાના ભેદના કારણે કે આ એશિયન કોમ્યુનિટીના, ગુજરાતી કોમ્યુનિટીના લોકો અહીંયા આવીને પ્રોગ્રેસ કરી ગયા છે અને યુગાન્ડાની કોમ્યુનિટી ઉપર અત્યાચાર કરે છે. આવું સ્ટેટમેન્ટ કરી અને કીધું કે આ જેટલા પણ લોકો છે એ બધા આ દેશ છોડી નીકળી જાય. અને એમાં તમામ લોકોએ લાઇટલી લીધું. ત્રીજી વોર્નિંગે એટલી જબરજસ્ત રીતે કાઢી મૂકવામાં આવ્યા ઘણા લોકોને, બરાબર. અને એ સમયે ઇંગ્લેન્ડે એને સહારો આપ્યો. આપણા ગુજરાતી ઘણા બધા ઇંગ્લેન્ડની અંદર છે, એ આફ્રિકાની અંદરથી ઘણા લોકો ટ્રાન્સફર થયા છે, ઘણા વેપારીઓ. આ સમયની અંદર મુસાફરી કરતા વચ્ચે એક બસંતી મકવાણા નામની ગુજરાતી છોકરી, એણે એના પરિવારનું એક સદસ્ય ગુમાવ્યું હતું. એ છોકરી નાની હતી, એમના પરિવારમાંથી એક્સપાયર થઈ ગયું હતું જ્યારે આજે માથાકૂટ ચાલતી હતી એ દરમિયાન. ઈદી અમીન કેટલો ક્રૂર શાસક, અને એ વ્યક્તિ, એનું કલર જોવો ખાલી, 2 લાફા નાખવાનું મન થાય એને જોઈને આપણને. કેટલો છે, એટલો ક્રૂર, દુનિયાના 10 ક્રૂર શાસકોમાંનો એક શાસક. અને એક સમયે યુગાન્ડાની કોમ્યુનિટીએ એના ઉપર આરોપ નાખ્યો કે આ જ અમારા દેશનું પતનનું કારણ છે. અને એક જહાજ હોના મોહનનું, એક જહાજ હીરાનું, આ 2 જહાજ ભરી અને એ વ્યક્તિ સ્થાયી થઈ ગયો. અને એના છેલ્લા પીરિયડની અંદર એમને શરીરની બીમારી હતી, એટલે સારામાં સારા ડૉક્ટરની તલાશ કરવામાં આવી અને ડૉક્ટરને શોધ્યા. અને એ વખતે વર્ષો પહેલાં એક છોકરી, એના જે પરિવારમાંથી એક વ્યક્તિ ગુમાવ્યો હતો, એ છોકરી બહુ મોટી ડૉક્ટર બની ગયેલી. અને એ જ છોકરી આનો ઈલાજ કરી શકે. અને એ છોકરી એમની પાસે આવે છે, એમના રિપોર્ટો કાઢે, એમ કહે છે કિડનીમાં પ્રોબ્લેમ છે, તમને હોસ્પિટલે લઈ જવા પડશે. અને એ છોકરી પોતાનું વાહન લઈ, મતલબ કે પોતાની એજન્સી હોય એમનું વાહન લઈને, હોસ્પિટલનું વાહન લઈને પોતાના હોસ્પિટલની અંદર લઈ અને એને સાજો કરે છે. ધીમે ધીમે સાજો કરે છે, અને ધીમે ધીમે એની પરિસ્થિતિ બગડે છે. પછી ઈદી અમીન એ છોકરીને એમ કહે છે કે તને કેટલા પૈસા આપવાના? એટલે બસંતી મકવાણા એમ કહે છે 1 પણ રૂપિયો નહીં, મારે નથી જોતો પૈસો. કેમ? તમારા પૈસા મારે અડાય નહીં. કેમ? એ કે તમે જે દિવસે એશિયન કોમ્યુનિટીને આ રીતના કરતા હતા એ સમયે અમે પણ, અમારો પરિવાર પણ હેરાન થયો હતો, બરાબર. અને એ સમયે મેં મારો પરિવારનો એક સદસ્ય ગુમાવ્યો. અને કેવી હદથી તમે લોકોના જીવ બાળીને પૈસા ભેગા કર્યા છે. એ ધનના કારણે જો તમારી આવી હાલત થઈ હોય તો એ પૈસા હું મારા હાથમાં લઉં, મારી દશા શું થાય? પગે લાગુ, તમારા પૈસા મારે નહોતા. સાહેબ, હું એમ કહું, દિલવાળા વ્યક્તિની કેવડી તાકાત હોય છે. તમે એકવાર દિલ લગાવી દો, સામે વાળા ગમે એટલું મગજ લગાવે, તમારે હાથ લગાવવાનું છે. અરે સાહેબ, એક વસ્તુ તમે નોટિસ કરો કે ખોટો માણસ પોતાની ખોટાઈ નથી છોડતો, તો તમે હાચા છો, તમારી હાચાઈ હું કામ છોડો છો? એ આત્મવિશ્વાસથી ખોટું કરી શકે તો તમે ખુલ્લા દિલથી ધબકવાનું બંધ નથી કરવાનું. કારણ કે એ તો એવું ઈચ્છે છે કે તમે તમારું હૃદય બંધ કરીને મગજ ચલાવો, પણ નહીં ચલાવવાનું. દિલવાળો માણસ, એની તાકાત કેવડી હોય? આ જીજી કરે છે એ વ્યક્તિ સત્ય ઘટના છે. બસંતી મકવાણાને કહે છે તું પૈસા લઈ લે, મારું મોત નહીં હારું જાય, તું પૈસા બોલ, મારી પાસે દુનિયાના પૈસા છે. તારી પાસે પૈસા નથી જોતા, ના પાડી. અને સાહેબ, ઈદી અમીનની સત્ય ઘટના, માણસ મર્યો, એના વસિયતની અંદર એની પાસે જેટલી પ્રોપર્ટી હતી ને બધી બસંતી મકવાણાના નામે કરતો ગયો કે મારે કાંઈ જોતું નથી. દિલવાળાની તાકાત કેટલી હોય? તમે દિલ લગાવવાનું ચાલુ કરો, દિમાગવાળા એકદી પાણી ભરશે તમારી પાસે. પાણી ભરવાના 4 જણા વચ્ચે ઊભા હોય ને, તમે દિલવાળા ધબકતું, તમારા ચહેરાનો રંગ આખો અલગ હોય, હાથ ચલાવવાનું છે બીજા. અરે, અને એની કેવડી તાકાત હોય છે. જિજ્ઞાસાની વાત કરી, જિજ્ઞાસાથી શું જન્મે? નોલેજ જન્મે, જ્ઞાન જન્મે. અને જ્ઞાનની શું તાકાત હોય? અંબાણી પરિવારની દીકરીના લગ્નની અંદર ડાઇનિંગ ટેબલ ઉપર તમામ લોકોને, સાધુ સંતોને જમાડવા માટે બોલાવેલા. એ સમયની અંદર આપણો કાઠિયાવાડી દેશી ભાષાની અંદર લહકાતી વાત કરી તો બોલિવૂડના તમામ લોકોને એણે બોલાવેલા. અને બોલિવૂડના ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, બધાને બોલાવી અને આપણી ભાષામાં આપણે વાત કરી. અંબાણીએ શું વાત કરી ખબર? એ શાહરૂખ ડાયલ લઈ લે, એ ઐશ્વર્યા બેટા
લસણિયાનું બટાટાનું શાક લઈ લે ને સદગુરુને આપો. બોલિવૂડના લોકો પાસે પીરસાયું હતું એને. જેને એક વ્યક્તિને બોલાવ હોય તો કેટલા બધા લોકોને આપણે અહીંયા ઊભા કરવા એની પાસે એ પીરસાવે છે. બોલો સાહેબ, પેપરની અંદર આ લેખાયો મેં વાંચ્યો. અંબાણી પરિવારે એ સંદેશો આપ્યો મને ને તમને કે ગમે એટલા પૈસાવાળા હોય પણ જ્ઞાનીઓ જ્યાં બેઠા હોય ને ત્યાં પૈસાવાળા પાણી ભરે છે. નોલેજનો પાવર છે. ગમે એટલો મોટો માણસ છે પણ અહીંયા કોણ બેઠું છે? જ્ઞાનીઓ, જેની પાસે નોલેજ છે, જેની પાસે જ્ઞાન છે. કયું જ્ઞાન? ગતિનું નહીં, બહારનું નહીં, દિશાનું જ્ઞાન, અંદરનું જ્ઞાન. એ કેમ જન્મે છે એની એક રહસ્યમય 3 ચમત્કાર, 3 ઉર્જા. વિશ્વની સૌથી સારામાં સારી, ભગવાન એવું કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસને મેં બનાવ્યો છે. તમે વિચાર કરો કે સૌથી મોટામાં મોટો શ્રેષ્ઠ જો માણસ ઈશ્વરે કીધું હોય, ઈશ્વરે એવું કીધું હોય, બરાબર, તો એક માણસ બીજા માણસ બહુ શું કામ મારે છે? એક માણસ બીજા ખરાબ શું કામ કરે? શ્રેષ્ઠ માણસ કીધો તો એ કયા માણસની વાત કરે? એ માણસના દર્શન આપણા કાર્યક્રમમાં કરવાના છે. જે ઈશ્વરે કીધું બેસ્ટ માણસ, જેનું હૃદય ધબકતું નથી બીજા માટે, જેની અંદર સંવેદના નથી. સાહેબ, મરદું છે. પહેલી રીત આપણે સમજી લીધી સ્વાર્થની. બીજી રીત છે પ્રામાણિક રીત. આ પ્રામાણિક રીતથી બીજાને જોડે છે. જે હૃદય, એની ક્વોલિટી કઈ હોય? એક જ ક્વોલિટી, હૃદયના માધ્યમથી બધાને કોઈ પણ બંધન વગર સુખી કરે. હું 500 ગ્રામ પ્રેમ કરું, તારે 500 ગ્રામ કરવાનું એવું નહીં. હું 500 ગ્રામ કરું, તારે કરવું હોય કઈ નહીં. માત્ર ને માત્ર બીજાને સુખી કરવાની વાત, પોતે દુઃખી થઈને પણ. અને આનું સૌથી મોટું એક્ઝામ્પલ આપણે લઈએ તો ઘણા લોકો એમ કે તમે વિદેશના દાખલા આપો. અરે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલો વ્યક્તિ છું. વિશ્વમાં જ્યાં નજર આપણે મારી શકીએ ત્યાંથી આપણે શ્રેષ્ઠ વસ્તુ લઈ લેવાની. પછી વિચાર નહીં કરવાની અંગ્રેજ છે કે ગમે સારું મળે લઈ લો ભાઈ. હું મારો અને મારું 2 BHK નો ફ્લેટ, બસ આમાં દુનિયા પૂરી. લોન કેટલી? 20 વર્ષની. છોકરો 2 વર્ષનો છે, 22 નો થાય ત્યારે લોન પૂરી થાય. તું પાવર છે નો કરે. રોકડા કેટલા ભરે? 10. મકાન કેટલાનું? 60 નું. ટેન્શન 1 કરોડનું. શું કર્યું? આપણી પરિસ્થિતિ ઉધારમાં આપણે હાથી બાંધી લે છે. હાથી મળે, ઉધાર મળો છે. તમે વિચાર કરો, વિશ્વ મારો પરિવાર છે. આ ભાવનામાં જ્ઞાતિ જાતિ બધું નીકળી જાય. માણસ એટલે માણસ. અને નહીં કરી તો કેટલી ખરાબ હાલત થવાની છે એની હું વાત કરું. મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એક તો દિશા માટે હિટલર આપ્યો, એના પછી તમને ઈદી અમીન આપ્યું, જેનું હૃદય નહોતું હાલતું. ક્રૂર માણસ પણ જીતું હૃદયવાળો માણસ. સુવિધાઓ વધી. એસીની અંદર માણસ, અરે અમુકની રેલવે સ્ટેશનની અંદર ટિકિટ કન્ફર્મ થઈ જાય અને બારી પાસે જગ્યા મળી હોય ત્યાં નાખોરા ઢળતો હોય. અને અમુક આમ ઊભો વિચાર કરતો હોય મને બારી પાસે ક્યારે ટિકિટ મળે. ભગવાન બુદ્ધને કોઈ પૂછવામાં આવ્યું કે આ દુનિયા કઈ રીતે દુઃખી થાય, એક જ સેન્ટેન્સની અંદર બુદ્ધે જવાબ આપ્યો તો આ એક વાક્યમાં આખી દુનિયા દુઃખી થવાની છે. એની અવગણના નથી, એની ઝંખના. મર્સિડીઝ આપણે લઈ આવ્યા, ડ્રીમ હતું મર્સિડીઝ લઈ આવ્યા, સીટ ઉપર બેઠો ભેગો નક્કી કરે. ભલે આ વખતે મર્સિડીઝ લીધી પણ હવે રોલ્સ રોય લેવાની. પણ અત્યારે મર્સિડીઝની મજા મરી જા. તું આની મજા લે, રોલ્સ રોય લાવજે પછી. પણ અત્યારે મર્સિડીઝ છે બેસ. એને છે એની અવગણના નથી, એની ઝંખના. જ્યારે ન હોય ત્યારે છોકરાને ભણાવવાનો આપણે પૂછી શું કામ ભણાવો? લગ્ન ન થાય ને. લગ્ન હાટું અમુક જણા ભણાવે. લગ્ન હાટું ભણાવવા ન હોય. લગ્ન નથી થયા, લગ્ન થઈ ગયા હાલો. અને જ્યારે શરૂઆતનો 6 મહિનાનો પીરિયડ હોય ને, વતાવ્યો ન થયો. દુનિયા બદલી નાખશું, જમાનો બદલી નાખશું. પહેલા 10 વર્ષ જવા દે, ઘરની દિવાલ ન બદલાય. અને બહુ હોશિયારી કરતો હોય ને એકવાર લગ્ન કરાવી દે, એવો ફિટ થઈ જાય.